અમરેલીમાં રવિવારે બજારના વેપારીઓએ અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને આવેદનપત્ર આપી રવિવારે નિયમિત ધંધો કરવાની મંજૂરી આપવા માંગ કરી છે. વેપારીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે શહેર અને આજુબાજુના ગામડામાંથી આવતા બૂટ, ચપ્પલ, કટલરી, રેડીમેડ કપડાં સહિતના અંદાજે 400 જેટલા નાના ધંધાર્થીઓ આ બજાર પર નિર્ભર છે અને આ એકમાત્ર રોજગારના સ્ત્રોતથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. નગરપાલિકા દ્વારા અગાઉ ગર્લ્સ સ્કૂલ સામેના પાર્કમાં જગ્યા ફાળવવામાં આવી હતી, પરંતુ તહેવારો દરમિયાન બહારથી આવતા વેપારીઓને સ્ટોલ આપતા નાના વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી રવિવારે બજારના વેપારીઓએ રવિવારે ધંધાની મંજૂરી સાથે પરમેનન્ટ જગ્યા ફાળવવાની રજૂઆત કરી છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.